માતાજી મિત્રો કેમ છો બધા મજામાં? આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને 2 દિવસ આપણે બ્લોગ નહોતો બનાવ્યો એટલે આજે આપણે બનાવી લેવી. તો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. તમને એમ જોવી છે કે કેમ હું બ્લોગ બનાવો છો. તો આપણે ફાર્મે ગયા હતા. અમારથી કંઈ બ્લોગ ઉતાર્યો નહીં. મેં એમના થાકી ગયો તો એટલે અહીંયા હું જો અટાણમાં પછી અટાણમાં બ્લોગ ચાલુ કર્યો છે. તો ચાલે સુધી બ્લોગમાં બના રહેજો. તો હું તમને બધું દેખાડી અટાણમાં. તો સારો બાર તમારે અહીંયા કેવો વરસાદ કેવો છે? અમારે તો અહીંયા થોડા કેવો સારું છે, થોડો કેવો જોઈ શકું છું. શેરીમાં ગાડી દીધી છે શેરી. બધા બેઠી છે અને તો આજે આપણે આપણે બુધની આજે છે 26 તારીખ. તો મિત્રો જે છે એ પરમદે આપણો બર્થડે છે. તો પરમદે મારો બર્થડે ને બ્લોગ તમને દેખાડી લાઈટ સુધી બ્લોગમાં બના રહેજો. તો આપણે અઢી વાગે નિહાળે જવાનું રેસ્ટોરન્ટમાં જે છે બે થવા આવ્યા છે. આટો જે છે અહીંયા આવે ત્યારે આપણે નિહાળે જવાનું છે. જોઈ શકો છો તમે કોમેન્ટ કરો કે જે છે એ અઢી ક્યારે થાય. તો હું તમને 2 સારા ઓપ્શન આપી દઉં. 2 ને 30, 2 ને 12, 2 ને 18 3 ઓપ્શન આમાં છે. એમાંથી તમે જો કોમેન્ટમાં જો તો ટાણમાં જોઈએ છે. આપણે જોઈ લેવી નવરાત્રિની કેટલી વાર છે. નવરાત્રિ હમણાં અહીંયા આવી ગઈ છે મિત્રો. તો 1 2 3 4 5 નવરાત્રિ છે અને ખાલી 5 દિનની તહેવાર છે મિત્રો. 6 દિનની તહેવાર છે ખાલી નવરાત્રિની. 6 દિવસની મિત્રો વાર છે નવરાત્રિની. મારા બર્થડેની તારીખ 28/9/2024 વાર શનિવાર. અને જે છે મારા દાદા જે છે અહીંયા કામ કરો. દાદા જય માતાજી. તો મિત્રો જોઈ શકો છો આપણા કૃષ્ણ ભગવાને માખણ ખાય છે. તો મિત્રો તમે આપણને સપોર્ટ આપતા રહીજો. આપણા 20 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે આપણે એક ઘણાના બ્લોગ બનાવીશું. તો ચાલો આપણે જે પંચું લઈ લીધું છે દાદાનું પંચું છે. જોઈ શકો છો આપણે ઘરમાં છીએ કેમ કે ઘરમાં અટાણમાં આપણે જે છે નિહાળ દાવાને અટાણ થઈ ગયો છે. અને આપણા ભાઈની બાઇક પણ તમને દેખાડીએ. તો જોઈ શકો છો આપણા ભાઈની બાઇક. મિત્રો તમને એમ લાગતું હશે કે ઉંદરડા પકડાઈ જાય પાંજરું મૂક્યું એટલે મેં આ જે પાંજરું છે એમાં મેં ટમેટું મૂક્યું હતું. ટમેટું મૂક્યું હતું અને ટમેટું કોણ જાણે ઉંદરડાએ મૂક્યું હોય જે છે એ ટમેટાને લઈને વયો ગયો અને પાંજરું ખુલ્લું ગયું. જોઈ શકો જે તમને અંદર દેખાય. તો
તમને દેખાતું હોય છે એમાં મેં લટકાડ્યું હતું ટમેટું. તો એ તે પણ એ ટમેટું કાઢીને લેજો. દડો છે લેજો જે નગર જે જો તમે એકવાર ટ્રાય મારીને દેખાડું એવું થાય હું દડો કેમ પકડાય. આમ હોય આ હોય એમ હલે એટલે એમ બંધ થઈ જાય ફટદારાન એમ છે મિત્રો. તો તમને કોઈને ગોઠવતા ન આવડતું હોય તો હું શીખવાડું. રોટલાનું બટકું લઈને દડો પકડતા આપણે દડાનું પાંદડામાં નાખી દઈએ મિત્રો. કેમ રખાય તો દેખાડું. આગળ એક પાંદડું ખુલ્લું રાખવાનું. પછી રોટલી જે છે એમ સળિયો હોય એમાં ભરાઈ દેવાની. પછી જે ઉપરો સળિયો હોય છે એ કેમાં કામ લાગે. મિત્રો જોઈ શકો છો પાંજરું રેડી બને તૈયાર. તો આપણે ટમેજી પાંજરાને મૂકતા આવી દડો હા જાય છે પકડાઈ જાય. અહીંયા જે છે એ પાંજરું મૂકી દીધું. અને તમારે નાનપણમાં કોણ આવી સાપ સુધી રમતા હતા કોમેન્ટ કરી દો. આવી છાપુથી કોણ રમતા હતા નાનપણમાં કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ આટલા બ્લોગમાં